મારો ભગવાન એવું કે છે નંબર આવે ના આવે એની મને ખબર નહીં, પણ મારા પારાથી કદી કોઈ નિરાશ થઈ ગયું નહીં. અરજી નોકરીઓ પૂરી ના કરું તો મારું નામ વાતા નહીં. માજી તો દુનિયા હાલા વગર માજે નાલું તો મારું નામ માતા નહીં. તો હું પડિયટના મકોણાની માતા ના કેવો એવું મારો ચેહરભાઈ નો રોમ કે છે. ભાઈ દેવજીભાઈ સાચું છે હો ગૌજા, સાચા ના હો વિરોધી છે. પણ લાલભાઈ સાચાની વાત છો, તમારી વાત નહીં. પણ લાલભાઈ દુનિયા છે, જગત છે, જેને જે ફાવે કરે બધોને આપણે ગમતા હોય ને ભાઈ, ગમતા હોઈએ ના ગમતા હોઈએ કોક ના, પણ ગમવું ના ગમવું એ મોણાની રીતની વાત છે. મારો ભગવાન એવું કે છે. પણ જેના બાપે ઓબા વાયાસી નો છોકરો કેરી ખા આજકાલની બજારમાં આવી નહીં 100 વર્ષથી આટલી પબ્લિક લઈને બી આવું છું. નારાયણ મેં હર ધૂમતા તળે આટલી જ વસ્તી હતી. આપણે બધા કેસર જ વાયા છે. પણ મોયમાં એવું બીજા કોટા બહુ આવી જાય યાદ એ તો આપણે 3 પેઢીથી કરીએ છીએ. વધાવો કરો ભાઈ, એટલે ચાલો આ બોલાભાઈ ને ચાલો મારો રામ એવું કે છે, હું મકોણાની માતા એવું કઉ છું ભાઈ. મારો શિવજી મારો પરમાત્મા એવું કે છે. દેવજીભાઈ આ વસ્તી ગોડી નહીં, કોઈ કોઈના તો જવા તૈયાર નહીં, કોઈને ટાઈમ નહીં. પણ વિશ્વાય બેઠી છે મારી ચેહર કોક કે ના થાય એ કરી ના બતાવું તો હું નારાયણ મેહોણની માતા નહીં. એટલે બરોબર હું મકોણાની ચેહર ધૂણતી છું. દર રવિવારે એક નવો ઇતિહાસ ના મને હોરા નહીં વળતી. હા જવા દો, આપણે વિડીયો નહીં ઉતારવા. બજારમાં આપણે સોશિયલ મીડિયા જવું જ નહીં આપણે. એટલે મારો ભગવાન એવું કે છે, હું મકોણાની માતા એવું કહું છું. આ ફૂલ મારો હોનાનો થઈ ગયો. આવનાર મારું મહેમાન, મારા મહેમાનોની સેવા કરો, ચા પાણી કરાવો, એમને કાલો વાલો કરો એટલે હું માતા રાજી. લાલભાઈ એક દેરારું કરવું હોય ને તો ભાઈ એ ભાગમાં 1500 રૂપિયા વધારે આવ્યા ને શા ના આયા આવું હોય. 27 દેરારો આદરીને બેઠીશું ગોવિંદભાઈ. પણ એની દયાથી અદ્રોણે છે. જબરું અહંકાર અભિમાનમાં કોઈ દળો રી નથી. રાજા રાવણ ને હેડું આપણું શું રહે યાર. શેરના મોટા સવા શેર હોય જ. એટલે દેડી હોય ને જેણી એ પાવર વાળું જ છે. હું કેવું છે હરખું ચોથી રે કડવું ઝેર જેવું લેવું છે. તારા ભાઈ ને કેટલી બેસો મરી જીધી? પેલા કેટલી મરી જાય? તબેલો ખાલી થઈ ગયો ને, રોડ ઉપર આવી ગયો મી બાધા લીધી. જે દાળ એના ઘેરથી તકલીફ થતી ત્યારે મી ખમાકી દીધી. અને પછી એના ઘેરથી હાજો થઈ જાય એટલે એમ કે હું બાળી જશે વર્ષે દોડી દોડી જઈશ. હા નો હૈયે દીધી. મેં કીધું દોડી દોડીને આવે તો શું થાય ખબર? હા પણ ભાવની વાતો છે. આલવું જ પડે. જમાનો એવો થઈ ગયો, વાત જોવા જ નહીં. કયું ભાવ મોરોની વધાવો થાય ભાઈ. આ હાથ થઈ જા, ચિંતા ના કરે. સુરત થી આવ્યો છું. આ બુઆએ તારું ઘર જોયું છે સુરતમાં? આ બો કરી તારા ઘેર આવ્યો છે? જી આઈએ નસ ચોટી જય છે. ચાલો વધાવો થાય. લાલભાઈ મારા સેવકે એક બાધા રાખી કે મારા બુઆજીને રેડી થઈ જાય તો હું મારા આ 2 પગ રહ્યા આ ઘૂંટણથી નેચી જેટલી ચોબડી આવે બધી ચોબડી કઢાઈને એનો જોડો બનાવીને ચહેરમાં પહેરાય.
ચમ બોન કેટલા વર્ષથી આવું છું ખાવા અનાજ હતું શું તકલીફ હતી આની પોચ ભણીઓ આજે હુઈ જાય ને તો 3 દાડે ઉઠતી આજ હુઈ જાય 3 દાડે ઉઠ્યું 4 દાડે ઉઠ્યું આજે ભણીઓના ઘેરે ભણીઓ છે એ દાડો ખમાકી દીધી ધાબા પરથી પડતું ન ખર એ વખત મટાડનારી માતા છું પણ હું જબરી નહીં મારી પોચ ઓગણી પુણે જબરી છે મારાથી મારા બાપથી કશું થાય એવું નહીં મારી ચેહર કરત થાય એવું છે મારો ભગવાન એવું કહે છે મારો ભગવાન એવું કે રૂપિયા હશે મિલકત હશે ધન દોલત હશે તમારા હગા થઈ જાય ઘેર કરોડ રૂપિયા પડ્યા છે ને તો જે નહીં બે તો એ તમારી વેલમાં બેસી જાય પણ વેરા ના હોય ને કોઈ હગું નહીં થતું અને વેરા ના હોય ની વારે ના ચડું તો મારું નાયણ મેં હોણની માતાનું વેણ છે તો હું મારા સેવકની બેધારી તલવાર ના કેવું મકોણાની ચેહર એવું કહું છું હું ભીખા બુવાની માતા બોલું છું ઓકળા પાડું એ પૂરા ના કરું તો મારું નામ માતા નહીં કચ્છમાંથી આવ્યો છું ભાઈ છું ગમ આ બહુ કદી તારા ઘેર આવ્યો છો ચોર હશે તું જોયું જ નહીં પહેલી વખત વાપરી દો બોલ હેડું થાય હોય એને કીધું એ કરો ભાઈ 4 કરતો નહીં આલો એટલે પોતનો વધાવો કર વેણમાં એક ઉમેરેલો વધાવો થાય ને વધાવામાં એક ઉમેરેલો વેણે થાય પણ કોકડા કઈ નાલું છું કે આટલો આવ્યું આટલો જ થવું જોઈએ આ પોચનો વધાવો આલ્યો છે ને તારો બરોબર મારો રોમ હાજર છે હું મકોણાની જેટલી વાત મારા મોઢામાંથી નીકળે ને જેટલી ખોટી પડે 21,000 રૂપિયા ઇનામ છે મારતા હાલવાનું અને સાચી પડે તું શું હાલે અમારો આપણો એક નિયમ આવનો બટેરો ગઈસા શીખવાડવાનું નહીં લઈ છોકરા આપણો એમ કે કે 11 લાખ રૂપિયા નહીં છોડો કેમાં 21 સાલના પેલા ઘેર આય પછી બધી વાત પેલા ઘેર આય કગર વગર કે ચમ ગોડી તાળો તો ભૂવો બિચારો એટલો ગોદા કર ભૂવેના ગઢારી હું મને છોડો કે પણ એ કરે અમારો રબારી કરે બીજા ના ભાવ પણ બરોબર હું મકોણાની માતા દોડતી છું મૂળબુલે ડોહાનો થડાનો 2 ઘર હાચો છે હું મકોણાની ચેહર એવું કહું છું અને 18 ઘરનું કુટુંબ અડીને હાચું હોય હું નાયણ મેહોરની ચેહર એવું કહું છું બોલ હાચું કો ખોટું આ તારા કુટુંબમાં 2 ભાગ પડી જાય હું મકોણાની ચેહર એવું કહું છું હા અને તારા ભાઈ વચ્ચે તારી હારીનો કજિયો પડ્યો હોય હું મકોણાની ચેહર એવું કહું છું અને કજિયો ના મટતો હોય હું ભીખા બુવાની માતા એવું કહું છું ઓયથી બરોબર જે તું જગ્યાએ રહેશે એના ગોદરેજી ઉભી રહું તો 3 રસ્તા પડું મકોણાની માતા એવું કહું છું 3 રસ્તે સીધી હેડી જવું બરોબર આગળ તું જમણી બાજુ લાઇટની ડીપી હું મકોણાની માતા એવું કહું છું તો 2 માર્ગ પડશે આગળ જવું એ 2 રસ્તેથી જમણી બાજુ વળું તો આગળ સ્કૂલ આવે સ્કૂલના દરવાજે રસ્તો પૂરો થઈ જાય અને એના બાજુમાં જે માર્ગ જાય સીધો તારા ઘેર જાય 2 બાજુ મકાન છે 4 લાઈનો છે પહેલાથી બીજી લાઈનમાં મકાન તારું આવતું હોય હું રબારીની માતા એવું કહું છું અને આવું સાચું હોય અને વખો ના મટાડું તો મારું નાયણ મેહોરની માતાનું વેણ છે બોલ સાચું કો ખોટું તો વખો મટી જા આ બરોબર 13મું વર્ષ ચાલે છે હું મકોણાની માતા એવું કહું છું તારી પડતી નો ગણી લે યાર બરોબર 63 લાખ રૂપિયા નુકસાન પડ્યું હોય મકોણાની માતા એવું કહું છું આશીર્વાદ બોણિયા નગે થઈ જાય ચિંતા ના કરે 5 લાખ રૂપિયા હારી જાય બોણિયા નગે થઈ જાય